હું હે આ કોમેન્ટ કરજો ની મમ્મી. ધનતેરસની બધાને શુભકામના. તમારો બ્લોગ છે લગાવી દીધા ની મમ્મી. મોર્નિંગ ઘરેમાંથી તમે કે મજામાં છો પણ મજા આપણે મસ્ત મજાને બ્લોગ ચાલુ કરી નાખ્યા. તો મેં બ્લોગ ચાલુ કરી કેમ કે આટલા દી મારી મમ્મી બ્લોગ ચાલુ કરતા. અને આમ જો તડકો કેટલો બધો ફૂલ થઈ ગયો છે આમ અલગ જ. અને આમ જો રવિ અને મહેન્દ્ર જો રમે હેર્યા ફટાકે એટલે કે ફોડે હેર્યા. અને આમ જો આપણે મમ્મી શું કરે આપણે જોઈ જો મમ્મી કરે ફટા નહીં મમ્મી શું કરો? કાંઈ નહીં કરતી, ફટા ખરું થાકી રહ્યા છે. પહેલાં તો બધાને હર હર મહાદેવ, જય માતાજી. અને કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? અમે બધા મિત્રો મજામાં છે કે તમે બધા મિત્રો મજામાં જશો. અમારો બ્લોગ થોડાજીનો આવી રીતે કાંક બનશે તો ઠેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કા બ્લોગ શેઠ સુધી જોઈજો તો તમને મજા આવશે. જો મજા આવે તો એક લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને નવા ચેનલમાં આવ્યા હો તો પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો ફટાફટ કરી દો. ફટાફટ નાખ્યા ને હજી અડધા આમાં બાકી અડધો કરે ને અડધો બાકી. એટલે તો કામ કેટલું અત્યારે તો કાંઈ ઓરે નથી. પહેલા કામ કરી લઈએ પછી આપણે બાદ પ્રિયંકા વેલો વેલો બોલો ચાલુ કરી નાખીએ. કા પ્રિયંકા? પ્રિયંકા કે હું કરી નાખું ચાલુ મમ્મી આ તું કરી નાખ તો હું પતા કરું રી વાર લાગે. પ્રિયંકા મંડી બ્લોગ બનાવવા આપણે મંડ્યા ચા કરવા. ધોવા મૂકી દીધા પછી ખાવણા ધોઈ નાખ્યા. એમાં પ્રિયંકા તો વેલો વેલો બ્લોગ ચડાવે બ્લોગ બનાવે કા ને પટાણ બધું આપણે કામ થોડું કામ આપણે રાખો પછી તો આપણો કામ ખૂટો નહીં ખૂટે તો આપણે એમ કે કઈ હાલ્યા રાખે કામ થઈ જાય. જોઈ અમારા રવિભાઈ ને બધા ફટાકિયા પડે ધનતેરસ નહીં પ્રિયંકા? ધનતેરસ છે તો શેઠ સુધી બ્લોકમાં બનાવી રહેજો તો તમારે આજે અમે બ્લોકમાં મોરથી માંથી કહેવાય નહીં પણ તમે શેઠ સુધી બ્લોક જોશો પડશે કાપીએ બોલી દીધું પછી બ્લોકમાં મજા જ ખુશી નથી મજા ના આવે તમારે બ્લોક માં કહી દીધું તમારે મોરથી છે શેઠ સુધી બ્લોક જોવો ને તો તમને ખબર પડશે શું કામ કરી છે શું આખા બ્લોકમાં આવે છે કા શેઠ સુધી બ્લોકમાં બનાવી જો મમ્મી કરે વાતામાં આપણે ફટાફટ કેટલું જો તો અંદરથી આટલું બધું કરી નાખી આખા ઘરમાં ફટાફટ કરીએ એવી કાઢી તમારી બે છઠ્ઠી કરવાનું બાકી છે. મહેન્દ્ર ને રવિભાઈ ટીવી જોવે મોબાઈલ જોવે નહીં ટીવી હું મોબાઈલ જોવે હે. મારા રવિભાઈ ને મહેન્દ્ર મોબાઈલ જોવે હે. જોઈ લો પેલા માથે ઉંદેડો કેવો હતો રાતે અને માથેથી ઉંદેડો માથે પડ્યો ને માથેથી એમને પડ્યો ને પંખો જોઈ લો હજી સાફ નહીં કર્યો તો બાકી છે સાફ કરવાનો. હવે આપણે જવાનું નાવા ધોવાનું ફરવા હવે આપણે જો રવિભાઈ ને બધા તૈયાર હાલો હો ને તો આપણે હવે લુગડા કાઢી દીધા છે હવે નાય કરી લઈએ. તમારે પ્રિયંકા શું કરે છે નહીં તમારે બતાવું બધા બ્લોગમાં બન્યા રહેજો સુધી તમારે પ્રિયંકા શું બધા શું કરે છે એને બતાવું તમે જોઈ લો. હવે પ્રિયંકા શું કરશો? હવે પ્રિયંકા રોટલી કરે છે તો મમ્મીને આજ તો વિહમ જડ્યો કા પ્રિયંકા નહીં? આજ તો જો થોડીક રોટલી મેં કરી હતી ને થોડીક બાકી હતી તો પ્રિયંકા કે હું કરી નાખું તો મેં તો સારું તો તું કરી નાખ તો હું જાઉં હવે થોડોક ઠામણા વાસણ પડ્યા છે ઠામણા બામણા ધોઈ નાખું અને લુગડા પડ્યા છે ધોઈને અડધા ધોઈ નાખ્યા છે અડધા ધોવાનું બાકી નહીં તો એ આટલી રોટલી કરીને આટલો આપણે આટલો શાક કરવાનો છે શાક કરવાનું ખાતું તો બસ હવે તારે એટલું આ કરીને કામ કરીને પછી આપણે બસ આપણું કામ થઈ ગયો તારે કા હા પ્રિયંકા બેન નવરા આપણે ફટાફટ પડો કરી લીધા એટલે પ્રિયંકાને ફટાફટ તાડો આવશે નહીં તો જઈ લો. હવે પ્રિયંકા બેન બનાવે છે રોટલી. તો જો મમ્મી શું કરો મમ્મી? ચાલ સાફ કરી જો આમાં ધૂળ હતી ને ચાલ સરખા કરી આમાં કાકરી હતી સાફ તો થઈ ને તારે તો જો રવિ આ થાકા પાણી લઈ લીધું રવિ કરે જો આમ નાખતી રવિ કરતો કેટલું બધું કરી નાખ્યું. આટલી બધી ધૂળ નીકળી આમ જો આ બધી ધૂળ છે જો આટલી અંદર આનામાં ધૂળ ને આનામાં આટલી એનામાં તમારે દેખાતી નહીં એમ જો તો કેટલી બધી તલમાં એટલી બધી ધૂળ છે. આપણે કાકરા ન નીકળે રાજીપે તો નીકળે એમ નથી આમ કરીને છાંટ્યા ને નીકળે
જો આ બધું ધૂળ ધૂળ રહી અંદર તરી જાય ને કેમ કે ઢેફા બધા ઢેફા હોય ને એ બધા અંદર ફંગાઈ જાય ને પછી પાણી માથે આવું તલ બધા માથે આપણે આવી રીતે કરીએ ને તો સારું ચપાટ નીકળી જાય. આપણે મહેનત ઓછી થાય, આમ મહેનત ઘણી થાય, હાથે તો સાફ થાય ને. જો મમ્મી મસ્ત મજાનું તલ કરે નહીં મમ્મી? બે બા દીકરો મંડ્યા તો બપોરથી મંડ્યા આટલો બધો તડકો હે, રસ તડકો હે તો બે માં દીકરો મંડ્યા છે. આ પછી એમ કે આજ ભૂકાય પછી કાલ જાતા દાદાની 14ની કાલ 14ની આ તો ધનતેરસ છે તો બધાને હેપી ધનતેરસ. ધનતેરસના બધાને શુભકામના. રવિ ઉડાડે. હા રવિભાઈ ઉડાડે છે. આમાં 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 કરે ને તલ ચોટી જાય હાથમાં. હજી આપણે આટલા સાફ કરવાનું બાકી છે તો આટલા આપણે કરી લઈએ બધા બાકી છે ને આડા આવતા કે જાતર કરીએ એટલે એમાં હવા પીલા જેવી જાતર થાય. આજે આ કાંક રાજપે તો નીકળે એમ નથી છે. દેખાય તમારે બધાને દેખાતા હશે કેમ કે ઝીણી વસ્તુ છે દેખાય નહીં. આમાં નાખી દેવાને બાલટીમાં નાખીને તમને બતાવું જો આવી રીતે કરવાનું. જો કેવી રીતના કરે નહીં મમ્મી? આમ ઘણો નીચે નહીં જવા દે, નીચે જાય પછી નહીં ધૂળા ઉપર. જો કેવો અસર થઈ ગયા જો છે ને કૂટો કૂટો પછી આ તો હુકાશે એટલે ઓટોમેટિક કૂટો આપણે વાયનો નીકળી જાય ને નીકળી જાય. અત્યારે આ કૂટો થઈ જાય આ ધોઈ નાખો તો એમ કે મતલબ નીકળી જાય કૂટો બધો ને નીકળી જાય. અમે જો કૂટો પાણી હાવ લાલ જોર એકદમ થઈ ગયું છે. ચાલ મસ્ત મજાના ફળા થઈ ગયા છે તો એને કરે. આમ તો રાજી પે દીકરી એમ નતા સરખી મહેનત કરત ને તો નાની કરત કોઈને તલ સાફ કરો તો આવી રીતે કરજો. કાંકરા તો સાફ કરી કરી વાત આખો દી બેહો ને તોય સાફ નથી થાય. તો જો શું હે આ કોમેન્ટ કરજો ની મમ્મી. ચાયમાં નાખવાનું આ શું હે કોમેન્ટ કરજો બધાની મમ્મી. જે અંદર કેવો ધર ધર હોય ને ચાયનો લિક્વિડ આખી ચાયનો લિક્વિડ જો ચાયનો જો પપ્પા જોવે હું હે કહી દો તમે કહી દો ને હું કહી દઉં. મને કહી દઉં નહીં કેમ કે બલગવાળાને ખબર પડી જાય એટલે ચાયનો જો જો હે કઈ ખબર નહીં પડતી નહીં પપ્પા. ચાય કહી દો ચાય હારી આવે શેમ્પુ હે પપ્પા કે છે નથી અલગ હે જલી હે જલી જલી નહીં જેલી જલી લિક્વિડ હે આ કપડા ફૂટી જશે આ માણસ જો તો રહી ભાઈ ચાપલા વેડા કરતો તો જો આ કેવો આ ભૂકી ભેગો નાખવાનો લુગડા ધોવા દેહી ને આપણે મશીનમાં નાખવાનો અને હાથેથી હાથ ધોવા ને તોય ધોવા. અને જો આમાં લખેલ છે જો હાથ ધોયામાં છે, સંડાસ ધોયામાં છે, પછી લુગડા ધોયાનો છે, પછી ફટા કર્યામાં છે, વોશિંગ મશીન છે, થાવણા ધોયામાં છે. બે ત્રણ જાતનો કામ આવેલો. લિક્વિડ હે હા અને આપણે જો થાવણા ધોવાય દેજો બધા થાવણા જો જો આપણે જલ્દી જેવી આવે આટલો લો ને પછી આપણે થાવણા ધોવા ને તાને જો જો આવા થાવણા થાય છે. આમ બતાવું એના પપ્પા કે ના થાય આમ જોઈ જો કોકા આટલા નીકળે નકા નીકળે. જો સુંગત પણ મસ્ત આવે નહીં સુંગત સારી થાય. પપ્પા બે એની પપ્પા ચાય પીવા બનાવી નથી ચાય બનાવી બાકી પડી. જો તો તમને બતાવી દીધી લિક્વિડ છે આ તો લિક્વિડ જેવો જ આવે થામણા તો એમ બતાવી તમારે વિડીયો બતાવી બોલીશું બધા હાથ ઉડે જો આ બધું આવે જલી જેવી જેલી જેલી જલી છે આજે આપણે લુગડા થાય એમ કામ ઘણો ઈ આવે. જો કેટલો વજન ચાલજે હા જો તો કેવો હે અલગ જ છે ની મમ્મી જાણે ભોગા કેવા છો થોડા થોડા થઈ જો મસ્ત મસ્ત કે અલગ હે ની મમ્મી આપણે મશીનમાં નાખી લીધો આપણે મશીનમાં નાખી લુગડા હારા થાય અને કદાચ આપણે હાર ન લાગે તો પાછો દે ગઈ. તો જોઈ આપણે બેસી ગયા છે ચાય બનાવવા અને મારા રવિભાઈ તો ઊભા છે અને બાજી તો હોઈ ગયા ચાય હારું ઉતાવો મસ્ત મજાનો પંખો ચાલુ છે અને મારા મહેન્દ્ર ભૂતો હે જોઈ લો ઢારિયામાં. મારા રવિભાઈ તો ભૂખા થઈ ગયા નહીં. જોઈ આપણે બનાવવા માંડી ગયા છે ચાય તો હવે ચાય બનાવી લઈએ અને ખાંડ ચાય નાખવાનું બાકી છે તો ખાંડ ચાય નાખી દઈએ. આવો બધા ચા પાણી પીવા
લિક્વિડમાં ચાય ના પીવાની કે લિક્વિડમાં ચાય પીવાની, લિક્વિડ ચાય પીવાની હોય. જોઈ લો અમારે રવિભાઈ જમે છે રાત, તો પ્રિયંકાબેન બારે જે ડબ્બો મૂકવાની ગઈ હતી મૂકી આવી. પ્રિયંકાબેન આવી ગયા. જો હવે હાથ પડી ગઈ છે અને આમ જો મમ્મી બધું કામ કરી લીધું. તો જો મમ્મી બોલતા તો જો આપણે મોબાઈલ લીધો તેથી ગિફ્ટમાં તેના વિડીયોમાં પણ હે નહીં મમ્મી, આપણે બ્લોગમાં પણ મસ્ત ગિફ્ટ છે. મસ્ત મજાની ગિફ્ટ. આપણે નવા બેઠા તો વગાડવા થાય બેઠા બેઠા કરે. ક્યારેક આપણને એમ થાય કે આપણે આખો દિવસ બહુ સ્પીકર છે તમે શું વગાડી દીધો મને લાગ્યો હોય મસ્ત મજાનો હોય, મસ્ત મજાનો. અને નવી બેઠી ને વગાડવા થાય જો આટલે વગાડતી હતી. પછી પ્રિયંકા મને બ્લોગ બનાવ્યો, મોબાઈલ લઈ લીધો તો આપણે બ્લોગ બનાવ્યો પ્રિયંકા. ને આવું બધા આપણે રિયલ થઈ ગયા છે ને આપણે ચટણીનો વિડીયો પણ બનાવ્યો હતો. એ તો આપણે બીજી ચેનલ, એ તો બીજી ચેનલમાં બનાવ્યો હતો, આ ચેનલમાં નતો બનાવ્યો. હવે ડુંગળી પાડ લેતી તો મધ નાખું. ચાલો આપણે ડુંગળી પાડ લેવા જાય. તો જો આપણે ડુંગળી લઈને મમ્મીને દઈએ દીધી નહીં મમ્મી. ડુંગળી આવી ગઈ, હવે આપણે મન નાખ ખીચડીમાં ડુંગળી ખાવી આવું બધા વિયર કરવા. મારા વિયર થઈ ગયા છે તો આપણે બધા વિયર કરી લેશી, કેમ કે અમારે વહેલો વિયર હોય. આજે તો પાછી ધનતેરસ છે એટલે હા આજે પૂજા બુજા આજે મુહૂર્ત કેટલા વાગે છે આપણે જોયો નથી. હજી આપણે મુહૂર્ત જોવાનું બાકી છે. એમ પપ્પા આવે પછી મુહૂર્ત જોવે પછી ખબર પડે કેટલા વાગે ટાઈમ છે પૂજાનો. પછી આપણે પૂજા બુજા કરશી. કન્ટિન્યુ આખો બોલો જોશો ને તો તમને ખબર પડશે. કા આ મહેન્દ્ર જો દવા લેવા હમણાં આવશે, કેમ કે એને કાંઈ ઘણું બીજું કાંઈ નથી પણ એમ કે ઉધરાશ છે થોડી, શરદી ને થઈ શરદી ઉધરાશ થઈ અત્યારે ટાઢીના ઋતુ બે થાય એના હિસાબે ઉધરાશ થોડીક થઈ ગઈ છે. અને એમ કે અત્યારે દવા લઈ લે સારો ફેર પડી જાય. હા જેમાં પ્રિયંકા બેન હવે તો શું કામ કરો પ્રિયંકા બેન? પ્રિયંકા બેન ઠામડા ધોવા જાય છે ને રવિભાઈ તો હજી ફટાકીએ છે. તમે બ્લોગમાં સેઠ સુધી જોતા હશો, જે સુધી દિવાળી નહીં આવે ત્યાં સુધી અમારા ફટાકે ફૂટવાના છે. ફૂટી જાય પછી જાન છૂટે તે લપ મટે તે એને ખબર પડે ને આપણે પ્રિયંકા જાતો મોબાઈલ કાલે આપણે મમ્મી તને હાથમાં લઈ લીધી મોબાઈલ. આ બાજુ ચડાવી દઉં લાગી હતું. જો તો હવે આપણે જે ઠામડા ધોવા. હા પ્રિયંકા જાય ઠામડા ધોવા ને આપણે હજી માતાજીનો બધો કે કેટલા વાગે મુહૂર્ત છે તો આપણે મુહૂર્ત જોઈ લઈએ. તો વાહ તમારે થોડીક રહીને મળીએ. કા પ્રિયંકા તમારા રવિભાઈ તો જોઈ લો શું કરાવે, જોઈ લો કેમ નાટક કરે જોઈ લો હે ને. પાણીપુરી ખાધી એ કોથળી બોથળી દે હું ભરી નાખ. જોઈ લો બાવાજી ગાય દુવે છે ને જોઈ લો ગુલાબ પણ ચાલુ થઈ ગયા કેમ કે અંધારો પડી ગયો ને જમાના તો અંજવારા જેવો દેખાય છે. ને અમારા રવિભાઈ ને પ્રિયંકાબેન જાય છે કામ કરવા ને આમ જોઈ લો બાવાજી ગાય દુવે છે. જોઈ લો કાબરી જોવે કાબરી જોઈ લો હું જાઓ હે કાબરી સનો જોઈ લો શું ખાય છે કાંઈ ખબર નહીં પડતી. મારા રવિભાઈ મહેન્દ્રભાઈ તો જોવે શું ખા મહેન્દ્ર કાબરીને જોવે. હા જોઈ લો હે જો આમાં ચોખ્ખો દેખાય એકદમ નહીં. જોઈ લો અમારા રવિભાઈ શું કરે જોઈ લો ક્યાં ચડ્યા જોઈ લો હે ને. આવો અમારે એનું વાતાવરણ છે. તો પ્રિયંકામાં ઠામડા ધોવા બેસી ગઈ નહીં પ્રિયંકા ને આપણે હવે થોડુંક કામ કરી લઈએ કેમ કે આ ગુલાબ બહારનો થતો નથી એટલે કાંઈ કહેવાય નહીં આનો તો આપણે બાકી કરી નાખી. હવે આપણે માતાજીની પૂજાનું કાંક તૈયારી કરી. કેટલા વાગે છે મુહૂર્ત કાંઈ ખબર નહીં, જોવો એટલે ખબર પડે પછી તમને કહીએ. અમારા રવિભાઈ મહેન્દ્ર તો બહાર બેઠો હોય ને પ્રિયંકાબેન ઠામડા ધોવે ને આપણે હવે આપણે જોઈ લો રાંધવાનો બની ગયો છે ને બધો અહીંયા પડ્યો હોય તો આપણે રાંધી દીધો હોય ને વિયર પણ કરી દીધા છે. માતાજીનું મુહૂર્ત આવે એટલે આપણે રોટલા આપણે મુહૂર્ત છે એટલે મુહૂર્તનો આપણે પ્રમાણે પૂજા કરી નાખી. અંધારો પણ પડી ગયો હોય અને એ છે ચાલો આપણે પૂજાનું કામ કરીએ તૈયારી. મહેન્દ્ર બેઠો હોય અંદર. મહેન્દ્ર શું કરે છે તમને બતાવું, એને ફટાકીએ બતાવો. ફટાકીએ જશે
ક્યાં ગયો મહેન્દ્ર? તો જો બધી મમ્મી વસ્તુ લઈને બેસી ગયા ની મમ્મી. હા તો જો પૂજા કરવાની. તો મેં લાલ લુગડો લીધો છે. તો જો હાર્દિક હાર્દિક લક્ષ્મી માની શુભકામના, ધનતેરસની બધાને શુભકામના. તમારા બ્લોગ સેટ સુધી જોજો તો માતાજીને એમ કે તમારે પણ ધન દેશે. માતાજી બધાનું રાખે છે, બધાને રાખતા હોય માતાજી. તો બધાએ માતાજીની પૂજા કરજો ધનતેરસને દિવસ. અને માતાજીના પગલા આપણે લાયા છીએ ભેગા જો. અને આપણે જો એક આ લઈ આવ્યા છીએ. માતાજીની આપણી પૂજા થઈ ગઈ છે. અને હવે આપણે આ ચોળવાનું બાકી છે. તો હવે આપણે ચોળી નાખીએ. માતાજીના પગલા છે. ખબર તો જો મમ્મી કરી લીધી પૂજા નહીં મમ્મી. હા, પૂજા થઈ ગઈ. હવે માતાજીના આપણે પગલા ચોળી નાખશી. આપણે ચોળ્યાનું શરીર ચાલુ. જો તો મને કાઢે. અમે તો હર વર્ષે આ લઈએ છીએ પગલા. હર વર્ષે લેવા પડે. કદાચ કને કોઈ કને બચાર કને શક્તિ ન હોય તો પણ કંકુ ના થાય. કરવો હોય તો હા થાય. જો તો મહેન્દ્ર પણ ફટાક્યો ફોડે જો. જો જો તો ફૂટે ફટાક્યો. અને મમ્મી આ કરે. એ લક્ષ્મી માં આવું છટવાળા જોઈ નાખી કા. ચાલો વળી અને આપણે આપણે હવે આ જોઈ નાખીએ. આ તો અઘરો બહુ છે. વાંકો વળી ગયો હોય. એટલે અઘરો બોરો છે, થોડો મોટો હોય ને. હા કેવો મસ્ત લાગે જો. આ રંગોળી ના દોર્યું તો આ કામનો નહીં મમ્મી. હા, રંગોળીને રોજ હાલે. તો જો રંગોળી વગરનો મસ્ત કેવો લાગે. આપણે દોરવીને આપણે મહેનત ના કરવી પડે. જોઈ લો કેવો મસ્ત લાગે. કેવો મસ્ત પગલો થઈ ગયો. કોમેન્ટ કરજો કેવો લાગે મસ્ત નહીં મમ્મી. એ માતાજી ધનતેરસ બધાને ધનતેરસની હાર્દિક શુભકામના. બીજી વાર કહું છું, હેપી ધનતેરસ. જો અહીંયા પણ લગાવી દીધો અને અહીંયા પણ લગાવી દીધો. બે આપણે હવે નવા મકાનમાં લગાવવા જાય. તો ચાલો હવે આપણે જઈએ. જો આ આપણે ઓલીફે લગાવ્યા હા, પોર લગાવ્યા હતા. હજી હે અહીંયા. હજી હે આપણા હારા ટકાઉમાં હારા આવે. 12 મહિના સુધી જાય નહીં. અને એ જે આ જોડે ને એનો બ્લોગ બનાવી ગયો ને મમ્મી. હા, એનો પેલો પોર આવી ગયો છે. પોર દિવાળીમાં દિવાળીમાં 2024ની દિવાળી હતી ઓલીફેની. હવે આ 2025ની દિવાળી જો. તો આપણે મમ્મી જોડે હે. મેં જોઈ નાખું નહીં.
કે અહીંયા જ રહીને જોયું જો હા આપણે ચોટી ગઈ જેલ તો જો મમ્મી બધું કરી લીધું નહીં મમ્મી? આપણે બધો થઈ ગયો ને આપણે આ વધ્યા છે ને ટીકલી વધી છે આપણે હા, ટીકલી. થોડી નાખી. જો કેમ કે ફ્રીજમાં પણ મસ્ત લાગે મસ્ત નનકી નનકી બે ટીકલી આવે ભેગી અને ભેગી એક ટાઈપની દિલ ટાઈપની જો હા ટીકલી કેવી આવે અલગ. એ આપણે ફ્રીજમાં છોડી નાખીએ એટલે મસ્ત લાગે તો જો મમ્મી કરે હે આનો તો લગભગ નહીં ઠકાણ નહીં ચોટે કેમ કે આમાં ગુંદર નીકળી ગયો એક ચોટ્યો કા મમ્મી? ચોટે તો જાય ગુંદર થોડો કઢાણો લઈએ તો જો. જો એટલે મેં કીધું ને તો હવે થઈ જાય નહીં મમ્મી? હા હવે ચોંટી જશે જો હવે ચોંટી ગયો તો બધાને હેપી હેપી ધનતેરસ અને ધનતેરસની પૂજા કરતા રહેજો બધા મિત્રો તો આપણે ઘરે ધન આવશે અને માતાજી બધાને કૃપા કરશે આપણે હજી બારે એક કામ બાકી છે કેમ કે હજી બારે આપણે જો આજ ધનતેરસ છે એટલે આપણે બધે ખરેખર દીવા તમારે મૂકીશ બધા વિડીયો બન્યા રહેજો તમારે બધા વિડીયો બતાવીશ સુધી બન્યા રહેજો હા આપણે લઈ લીધું છે દૂધિયો તેલનો કેમ કે તેલનો દૂધિયાથી આપણે કેટલા દેવ દિવાળી સુધી અમુક દીવા કરે છે આપણે તો દેવ દિવાળી નહીં બાકી દિવાળી ધનતેરસ પાડવો અને શેઠ આપણે લગભગ ભાઈ દીવ સુધી આપણે દીવા કરી કેવા મસ્ત પગલા લાગે નહીં જો મમ પગે લાગતા લાગતા જાય હવે આપણે દીવા કરી નાખીએ બાખા ક્યારે તો જો અત્યારે ધનતેરસ છે અને આપણે મહેન્દ્ર જાર સંભુ કરે જો કેવો મસ્ત મજાનો જોઈ કેટલો મોટો થાય આપણે પણ જોઈ જુઓ હમણે થશે જો હવે થશે ઓલાઈ ગયો જો તો હમણે થતો હતો ને અત્યારે ઓલાઈ ગયો તો જો હવે થશે જો કેવો થઈ ગયો નહીં અંજા મમ્મી અને જો આપણે મમ્મી તેલ પૂરે નહીં મમ્મી જો કેટલા બધા દીવા આમ તેલ પૂરે મમ્મી આમાં તો તેલ જ હોય ઘી ના હોય અમુક કરતા હોય તો ખબર નથી બાકી આપણે તો તેલના બનાવી છે દીવા થાય છે હા તો જો તડતડિયા હા જો તડતડિયા કરે હેરા અને મમ્મી હજી પૂરે જ છે રા નહીં મમ્મી? વાર લાગે ને 5 દીવા કેટલા દીવા 1 2 3 4 5 6 દીવા એ 4 દરવાજે એટલે 5 અને એક આપણે અહીંયા 5 ને 6 અને એક તુલસી 6 તો જો ઓલી ફેર મહેન્દ્રાએ ફોડ્યો તો નાજી ભાઈ રવિભાઈ કરે સરપંપુ વરી બીજી વાર બધા ફેલ લાગે ને હા જો વરી આ પણ ઓલાઈ ગયો મહેન્દ્ર લાગે પડે જો તો જો 4 આપણે આ થઈ ગયા છે તુલસીમાં મૂકી દે તો જો આપણે મહેન્દ્ર જાય તુલસી મૂકવા હવે આ બારે આપણે 4 બારે મૂકવાના ચાપે ચારે ઘેટે તો જો આપણે પેલા મમ્મી અહીંયા મૂકે કાંઈ વાંધો નહીં અહીંયા મૂકીને કાંઈ ફોડી સારો લાગે તો જો મમ્મી હવે માથે મૂકી દીધા ગોખલામાં મમ્મીની મસ્ત મજાના ગોખલામાં મૂકીને સારો લાગે હા તો જો મમ્મી અહીંયા મૂકી દે પછી આપણે હું બહાર જઈએ એટલે ફરી આપણે બનાવ્યું નહીં મમ્મી તો જો હવે હું આ કર્યો ને આપણે મમ્મી મૂકે ને આમ જો વળી બીજી વાર સરભંભુ હવે કેવો મસ્ત થયો તેરે મસ્ત થયો તો અત્યારે કેવો છે જો જો તો આપણે મમ્મી આમ કરે હે અને દીવા હજી 3 કરવાનું બાકી પડે નહીં મમ્મી? થઈ ગયા હાલો આપણે બહાર મૂકી દે જો તો મમ્મી કરે હે ને આપણે બહાર જઈએ તો દરવાજો ખોલી એટલે મમ્મી જો જાય હવે બારે તો જો મમ્મી કરે હે નહીં મમ્મી દીવા જો વાયરો હે ને એટલે ઓલવાઈ જાય જામ થઈ જાય જો તો બે જે ઉવા ચોડશે પછી અહીંયા કરશે ને અંદર તો જો કે હોટો કે ફોડે જો તો આપણે મમ્મીએ કરી નાખ્યો સારો લાગે જો તો મમ્મી આ કરે તો જો મમ્મી આ કરે હે થઈ ગયા દીવા આ જો આ કર્યો તો ને ત્યારે આવો લાગી ગયો એટલે શું વા લાગે ને એટલે બે મૂકી દી
વિડીયો કરે. જો આપણે મમ્મી અહીંયા પણ મૂકી દીધા બારે તો જોઈશું. તો જો મમ્મી બારે લગાવી દીધા નહીં મમ્મી? જો તો આપણે બારે લગાવી દીધા હે. અને આમ જો આ રવિભાઈ હજી ફોડે હેરા. તો જો મમ્મીએ લગાવી દીધા નહીં મમ્મી બધે. એક રહ્યો હોય. જો અહીંયા ફટાકે ફૂટે મને તો બીક લાગે. જો દીવા છે ને જો આ કેટલા ફૂલ ફૂટશે છેતરી બોમ્બ હે. હોવે. જો તો આપણે જોઈએ કેવો ફૂટે અવાજ કરે. મને તો બીક લાગે. જો જો તો ફૂટે હેરો હજી ફૂટ્યો નહીં. જો કાન તમરા બોલી ગયા. છેતરી બોમ્બ ચાપો. તો જો વરી મમ્મી કરે. વરી મમ્મી કરે. રામણે બાફાની થઈ લેતા હાથમાં દીકરો. બાપા ક્યાં? નથી થઈ ગયો પૂરા. દીવો મૂકી દીધો એક રહ્યો હોય. માન માતાજી કાં રામ ના થાય. આમ રાખ્યા જો. જો આપણે કુંવા રાખી દીધો બે અહીંયા, પછી હે ને બે બારે ને પછી હજી બે અહીંયા લગાયા. તો જો એક તો અહીંયા લગાવી દીધો, એક મારી મમ્મી જાય લગાવવા. હા તો જો આપણે મમ્મી જાય હે. દરવાજે આપણે ઓર બે ગેટમાં મૂકું, હમ. બે બારે ઝાપકા નાખો, પછી બે અહીંયા મેઇન ગેટમાં. તો જો આપણે મસ્ત મજાનું થઈ ગયો. કેવો મસ્ત થઈ ગયો ગેટ. મસ્ત મજાનું થઈ ગયું. માતાજીની પૂજા પણ થઈ ગઈ, દીવા થઈ ગયા, અને આપણે બ્લોગ પણ બનાવી દીધો. અને અમારી પૂજા કેવી લાગે કોમેન્ટમાં કરજો, કેમ કે તમારામાં અલગ પૂજા થતી હશે ને અમારામાં અલગ પૂજા થાય, એટલે જે જેનો રિવાજ હોય ને એ પ્રમાણે હાલે. એવી રીતે કંઈક છે. તો જો તો બસ હવે વિડીયો પણ આટલો આપણે મોટો બહુ થઈ ગયો છે, તો વિડીયોને પણ આપણે અહીંયા એડ આપી દઈશું. તો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, ને કોમેન્ટમાં કોઈ બાકી હોય તો કોમેન્ટ કરી દેજો, ને લાઇકમાં બાકી હોય તો લાઇક કરી દેજો. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.